તો આજે 6 તારીખ છે. આજનો વરસાદ બધાને ખબર છે કેવો પડ્યો. મને ફોન કરીને એમ કીધું કે તમે બ્રેડ લેતા આવજો, આપણે પકોડા બનાવવા છે. તો જુઓ મસાલો તૈયાર કરી દીધો મારી જાનુડીએ. હાય, બતાવો મસાલો ક્યાં. જો મસાલો તૈયાર કરી દીધો છે. બ્રેડ હું લેતો આવ્યો છું, તમને બતાવું. मगर क्यों? આજે બ્રેડ જો, અને હવે બ્રેડ પકોડા બનવા જઈ રહ્યા છે. તો તમારા ઘરમાં ભજીયા પકોડા શું બનાવ્યું છે આજે 6 તારીખના ફૂલ વરસાદમાં? એકદમ હટકે વરસાદ. આમાં હું ઘરે આવ્યો, રેનકોટ લટકાવ્યો ને એનું પાણી પડતું હતું ને મારી ઘરવાળી ગઈ પાણી સાફ કરવા અને ઢોળાઈ ગઈ. એટલે મારા મમ્મીને આવ્યા દાંત. જો મારા મમ્મી શું કરે છે, ગવાર ફોલે છે કાલે વરાટું, એને આવ્યા દાંત. એટલે મેં કીધું કે હું પડી જાવ તો વાંધો નહીં, છોકરા પડી જાય તો વાંધો નહીં, પણ તું ન પડવી જોઈએ. તોય પડી. એમાં કેવું છે, એના પગ છે આવડા, મારા હાથ જેવડા, અને શરીર જુઓ તમે. એ પગ શરીર ઉપાડે ખરું? જોયું? આ પગ ખાલી લાત જ મારી શકે, શરીર ન ઉપાડે. લેસન લઈને આવ્યો તો લેસન કરતો નથી, દાંત કાઢે છે. લેસન કેવી રીતે કરે? રિમોટ લઈને લેસન કરે. જો તમે તમારા ઘરમાં કોઈ છોકરા છે જે રિમોટ લઈને લેસન કરે? હું બને? હું કહેવાય ભાઈ આને? હું બને? કોન્સન્ટ્રેશન કરતો કેમ કરે? ઈ નહીં, એટલે એમ કે ને This one. હું જોયે તો ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ this one વાળું હું જોવે તું, પણ ઈ તો કે મને હા FIR માં ઓલા ઢોર નથી કે this one એમ કરશે. જો હમણાં बंद करो हाथ जोड़ के मैं. મારી જાડી હવે કરે છે પકોડા તૈયાર. ઓય ક્યાં છે? આ રાબડું તૈયાર કરે છે. પછી પકોડા બ્રેડ ઉપર શું કહેવાય, આપણે બટેકાને પાથરવાટું મને બેહાડ છે. મારે બેવાનું છે ને. જો જોયું, ખાવું હોય તો કરવું પડે. પણ કોના ઘરમાં ભજીયા થયા છે, કે પછી કુંભણિયા થયા છે, કે મરચાની પટ્ટી ભજીયા થયા છે, કે પછી પુડલા થયા છે? પુડલા ચણા લોટના પુડલા, કે પછી મેથીના ભજીયા. કુંભણિયા કોણે ખાધા ચોમાસામાં ઈ કોમેન્ટમાં લખજો. હા, હજી અમે તો કુંભણિયા ખાધા નથી. અમારે પગાર આવે ત્યારે કુંભણિયા ખાવા જવાનો પ્લાન હતો, પણ પકોડા બની ગયા છે અને પગાર નથી આવ્યો. साला ये दुख का खत्म नहीं होता बे. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો મારું મોઢું જો. મારી જાડીને મેં વિડીયોમાં તમને એમ કીધું ને કે મને પકોડા ભરવા બેહાડતા. સાચું મને પકોડા ભરવા બેહાડી દીધો. તમે વિડીયોમાં કીધું હતું, પણ મેં તો સાચું કીધું હતું ને કે તમારે ભરવું પડશે, ખાવું હોય તો ભરવું પડશે. પહેલા મને કે પકોડાના બ્રેડ લેતા આવજો ને, હવે મને કે પકોડા ભરીને દો. તેલ આવી ગયું છે, મને આવડતું એટલું શું જોઈ. મને કે તેલ આવી ગયું છે, મારથી જેમ થાય ને એમ કરીશું. પેલા એક પકોડું તો ભટ્યું તો અહીંયા તેલમાં તળાતું થાય. તો આ એક તો આવડે નહીં ને આપણને ધંધે લગાડશે. પણ કિનારીમાં નખાવાનું હોય, કિનારી કોરી પડી છે. આ કોણ કિનારી ભરશે? અને ચીઝ તો છીણો ને, ચીઝ કરતા હતા. ચીઝ પછી બીજા પકોડામાં છીણીને બતાવીશ. ચીઝ પકોડા બંધ છે અમારા ઘરમાં. હવે કેમ કાપવાનું? આમ નામ કાપી નાખું? नहीं. ઈ હું શીખવાડું તો પછી તમારે ભરવાનું કારવાનું શું છે? તો જો પહેલું પકોડું બનીને તૈયાર. લાવા હું તૈયાર છે, તળવા તો દ્યો. હજી તળવાનું બાકી. આને તો એમ બધું છે ને કે આમ તરત આમ કાપ્યું મીઠું ને એટલે તૈયાર. ખબર પડે ને કેટલી મહેનત થાય રસોઈમાં. ઓય બાપા, કેટલી મહેનત કરે મારી જાડી. મહેનત કરતી કરતી લપસી જાય છે. બીજી વાર બોલ્યા છો ને તો હું છે ને તમને ધક્કો મારી લપસાઈ જઈશ. જો ચીઝ જો ચીઝ. અરે બસ કર ભાઈ. તો ગાઈસ, પેલું પકોડું મેં ઉપર આપી દીધું છે બનાવવા હાટું, અને આ બીજું પકોડું મેં કાપી નાખ્યું છે. तो उससे मेरा क्या फायदा?
જોઈએ કેવા બનાવે છે. બરાબર. અઢી જ બનાવું છું. તો મમ્મીએ ચાલુમાં પૂછી લીધું અડધી ગવાર બનાવજો કે આખી ગવાર બનાવજો. આ બ્લોગ બનતા બનતા એને ગવારની પડી છે. ये बाबूराव का स्टाइल है. જો મારા પકોડા કેવા દેખાય છે? ખાવાનું મન થઈ ગયું ને? ખાવાનું મન થઈ ગયું ને? હાથ ચૂકે છે. એના વગર ફરક દેખાતો હોય તો કહેજો. क्या बोला तूने? પતિન પકોડામાં કાંઈ ફરક નથી. પત્તી નહીં. તો જાડા પકોડા ને પતલા પકોડા. નહીં, હું તો એમ જ કહી છે, પતિમાં ને પકોડામાં કાંઈ ફરક નહીં. વચ્ચેથી કાપી જ નાખવાના. જે કાંઈ બોલે વચ્ચેથી કાપી જ નાખવાના. તો હવે પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. એકાદી પકોડો અમને આપે તો અમે ચાખીએ કેવું બન્યું છે. આ ભૂખડ સિંહ છે એક નંબરનું. ચાલુમાં એમ કામ કરે છે ને તો એમ કે હું પેલું પકોડું ખાઈ લઉં. એમને થોડીક વાટ જોઈ લઈએ. હમણાં ગરમ ગરમ આપી દઈશ ને એટલે કરતા ઉભા રહી જાય. દાંત છે કેમ કરતે ભરતી કર. તો પકોડા મેં બધા ભરી દીધા છે. જોઈ લો બધું સાફ. અને આ પકોડા થઈ ગયા છે તૈયાર. ને આમાંથી છે ને હવે હું એક પકોડું કરવાનો ટેસ્ટ. તો જોઈએ કેવું બન્યું છે. એક ડીશ લાવ ને કંઈક વાટકો. તો આમાં હું પકોડું કાપું. અમને ન ખબર હોય તો જોઈ લો કાતરથી બનાવીએ. હા કેવું બન્યું છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક નંબર ਤੁਸੀਂ નંબર અચ્છા એક નંબર છે પકોડા. નો બોલાવ તો વારો પડી જાય. बात तो सही है. ઘરવાળી બનાવેલી પકોડા એક નંબર જ હોય. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, તમારા મિત્રોને કહો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. This is the end.